જેવું કરતા જાય છે ને કેવું લાગે છે તમને નેતા હાઈતમ એઠમની રજા માણા પછી? બહુ વહેમું લાગે છે. જો સાંભળો તમે કયું ની વાતું ચીતું ચાલે છે એની હું વાતું હાલે કે સમજાતી ખડ એવું થઈ ગયું ને તે મેળવું જ પડે. અને આ વસ્તુ જોવો તમે નાનકડી છે પણ એની કઈ કિંમત નથી પણ ગોતવી એવી હોય છે ને કેમ એવડા એવડા મોટા થઈ ગયા તમારે નથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા લોકો? મજામાં જઈશો. એક મસ્ત મજાની સવાર થઈ ગઈ તો સવારમાં પહેલાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને અમારે જો સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આજ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે રાત તો રાત. અને રાતે પણ બે ત્રણ રેડા હારાથી પડી ગયા જ્યાં માયલો આવે છે એટલે પીગો છે. જો તમે ગિરનારમાં જોઈ શકો એટલે લગન પીગો છે આવે છે. અઠાણે જો વરસાદ ચાલુ થઈ જ ગયો છે ધીણા ધીણા સાટ. રાત તો રાત વાતાવરણ ચેન્જ થઈ ગયું. કાલ ધોમ તડકો હતો આખો દી, અટાણે વરસાદ ચાલુ થઈ ગયો. રાતે પણ એમ તો સારો વરસાદ બે ત્રણ ફેરી રેડા આવી ગયા હતા. તો હાલો પેલા નીચે જઈને પલ્લી જાય. જય શ્રી કૃષ્ણ દેલું. બધા મજામાં છો. તું કેમ છો? ભણવા જવું છે તે હાલો તો. અને જો મેડમ પણ દેવાંશીને મૂકવા જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. હું જો સવારમાં 9:30 થઈ ગયા ને દેવાંશીને બધું લઈને મૂકવા આવી છે ગાડી સુધી. સારું સારું લ્યો. હાલો તો મિત્રો હવે આપણે ટાણે દેવાંશીને ભણવા મૂકવા જવાની છે. કારણ કે આજે એનો બીજો દી છે ને આજ પાછું ઘડીક વાર સવારમાં ના પાડતી હતી કે નથી જવું પપ્પા, પણ હવે કે અટાણે પાછી કે હવે મારે જવું છે. તો હાલો પેલા ફટાફટ બાલ મંદિરે ભણવા મૂકી આવું. તો ફેમિલી આપણે નવા લુકમાં આવી ગયા છીએ. કારણ કે હમણાં શ્રાવણ મહિનો હતો એટલે દાઢી ઘણા સમય ત્યાં કરાવી નહોતી ને આજ મેળ આવ્યો હતો કે આજ દાઢી કરાવી લઈ તો સારી વાત છે. ને મને બાપાએ કીધું હતું કે બટા દાઢી કરાવી તો સારી વાત છે ને કહું તારા છોકરાય બી એટલે આજ ટાઈમ હતો એટલે હું દાઢી કરાવી આવી પહેલાં. ને બીજું એક ઓલું કાલ કેવડા ત્રીજ છે તો કેવડા પાંદડું લેવાનું હતું. અહીં કંઈ મળતું નથી ગામમાં, બધે તપાસ કર્યો તો હવે જુનાગઢથી હું જાય તો ત્યાંથી લેતા આવીશું. હું તમને બતાવું હમણાં કેવું પાંદડું હોય. અને ગોતવામાં બહુ મહેનત કરી હું કાકા, ઘણી જગ્યાએ રેખડા માન કરીને જડ્યું. અને આ વસ્તુ જોવો તમે નાનકડી છે પણ એની કંઈ કિંમત નથી પણ ગોતવી એવી વહેમી પડી. સવારની 9:30 વાગ્યાની વાત હતી, અટાણે થયા છે 3, 2:30 વાગ્યા મળી છે ને એવી વહેમી લાવી ગોતવી એની વાત પૂછવામાં. આવું અઘરું કામ તો મને કોઈ દી નથી દીધું. ને સવારમાં બેને કીધું કે કેવડા ત્રીજ છે એટલે વ્યક્તિ ગમે ત્યાંથી કેવડાનું પાન ગોતવાનું છે તે ગોતવા ગયો હતો. ખડિયામાં ક્યાંય ન મળી આખા ગામમાં, ને જુનાગઢમાં ઘણી જગ્યાએ પૂછ્યું ન મળી. એક નર્સરી વાળા ત્યાં ઝાડવું એક હતું એમાંથી કાપી આવ્યો. સાઉથ જો હે ખડ એવું થઈ ગયું ને તે મેળવું જ પડે. હમણાં હાઈતમ આઈટમ પહેલા જ નહીં દૂધું તો એ મમ્મીને બે જાય છે નેદવા ને મારે ઢોરનું કરવાનું છે કે આવું જો મારે આવું જો હે નું આવું જ ન હાલે. મને એવું એકચ્યુઅલીમાં નેદવાનું કામ ફાવે નહીં. મને ઢોરનું નીણ નાખવાનું ને એવું હોય ને તો એ ફાવે ને એને લઈ લીધું છે દાંતેડીઓ હાથમાં. વાહે મમ્મી આવે છે વાવણીયું લઈને એટલે એ બે નેદવા જાય છે મમ્મીને બે. નહીં પાણી ભરીને આવે છે મમ્મી તો જાઓ બીજું હું ભગવાનનું નામ લઈને કરો ચાલુ ધીરે ધીરે નેદવાનું. તો ઢોરને નીણ નખાઈ ગઈ છે ને અટાણે આપણે આવી ગયા છીએ હેઠે દાંતેડું રાહ લઈને આપણે આ વાઢવાનું છે હેઠો. એટલે એક નીણી થઈ જાય ને હેઠો ચોખ્ખો થઈ જાય. આમ જોવો તમે આ ચોખ્ખો કરી નાખો. કાલ ને પ્રમદિન 2 દી 3 દી ત્યાં વાટતા હતા. કાંઈ મીને એક નીણ વાટ લઈએ એટલે હેઠો વેલા ચોખ્ખો થઈ જાય ને તો હાલો આપણે વર્ગી જઈએ ફટાફટ હેઠો વાટવા. નખો વરસાદ બીજા વાદળો આમાં આવે વરસ લાલો તો હું પેલા ફટાફટ વાટી. અને નીણ ફાઇનલી વટાઈ ગઈ છે. 2 ભારી જેટલી વાટી છે. એક ભારી મેં વાટી, એક ભારી નાના વાટી છે. 2 ભારી નીણ વટાઈ ગઈ છે ને હવે જાય વાળીએ એટલે પછી એક નીણ ઢોરને નખાઈ જાય અને એક કાલે સવારે ભારી નાખવાની. હાલો તો હવે જાય વાળીએ પહેલાં ફટાફટ નીણ પુગાડી દઈએ. કારણ કે વરસાદ આવવા એમ હતો પણ અહીંયા આવ્યો નહીં. વાદળું અહીંથી આમ વયું ગયું બાયપાસ ચોકડીએ થઈને ઊભો પારો લે છે. વાંથી ચાલુ કર્યું છે ઓલા હેઠેથી ત્યાંથી એટલે લગન નેદાણું છે. નેદવાનું કામ ફર્સ્ટ ક્લાસ રીતે ચાલુ છે. આમ જો હાવ ચોખ્ખું સણક જેવું કરતા જાય છે ને કેવું લાગે છે તમને નેતા હાઈતમ એઠમની રજા માણા પછી? બહુ વહેમું લાગે છે. વહેમું લાગે ને. કહેતો તો હાઈતમ એઠમ માથે ક્યાંય રખડાય નહીં ને કંઈ કામ કરાય એટલે થોડુંક આલ ન આવે કામ કરવામાં. આખું વરસ તો કરવું હોય 2 દી તો આરામ. હા એ વાતે હાસું. આખું વરસ આપણે કામ જ કરવાનું હોય તો 2-5 દી તો આરામ કરવો જોઈએ ને તો કંઈ વાંધો નહીં. હાલમન તું ભારી ચડાવાય એટલે મારે કામ પૂરું થઈ જાય. અને ખરખડિયામાં પાણી આવ્યું છે એ તને ખબર છે તે જોયું અહીંયા? હા
અને જવો તાજું તેલ જેવું પાણી થોડુંક વધી ગયું છે, નકર આમ અડધા કરકડિયામાં જતું પણ આજ થોડોક આમ ગિરનારમાં વરસાદ છે એટલે થોડુંક વધી ગયું છે. તમે જોઈ શકો છો એટલું પાણી વધી ગયું છે. અને હાલો હવે ફટાફટ મને પારી સાડી દે એટલે હું વાડીએ વયો જાઉં એટલે કામ પૂરું થઈ જાય. નીંદ નખાઈ જાય. નાના પારી સાડી દીધી જોઈ છે અહીંયા પૂગી ગયો. અને હવે મને એક પારી સડાવવા આવે છે મેડમ. સડાવે કે સડાવી જ જોઈએ ત્યાં જાય. હાલો તો હવે મને પારી સડે એટલે હું ફારી વાડીએ પુગાડું. વહેલા યાર વરસાદ નથી થા. સવારમાં સારો વરસાદ વરસી ગયો. તેમ તો આમ તો બધું ગારો થઈ ગયો છે. જો એ હાલે ઈ જો ખાલી લંગડી શું થાય છે હાલો આમ લંગડી ને તો પગ ઉઘાડા છે ને આમાં. એવું છે તો સંપલ પહેરીને અવાય ને. અને આમ જો તું હેઠો ખાલી કેમ સોખો કરમ જોઈ રેડી ને. તમે ભલે ને દાંતેડી હશે હેઠો સોખો કરે, અમે આમ દાંતેડું લઈને વરગી ને એટલે તમે નો સોખો કર્યો ને એથી સારો સોખો કરી નાખી. હાલથી પારી પેલા બંધવી દે. મને પારી બંધવી દે પેલા ને હું વાડીએ પુગાડ દઉં. 1.5 કલાકથી આમાં નામાં માથું છે. તરસ લાગી ગઈ છે. પાણી નથી પાઈ. ગરગડિયા પી લીધો તો હાલો તો કઈ વાંધો નહીં. પારી પેલા ફટાફટ પુગાડ. સમજો સાંભળો તમે કયું ની વાતું ચીતું ચાલે છે એની હું વાતું હાલે કે સમજાતી નથી. જો સાંભળો કેવી વાતો કરે સકળજી બધી. એ એની ભાષામાં કંઈક વાતો કરતી છે, આપને એમાં કંઈ સમજાય નહીં. હું અટાણે વ્લોગ ઉતારું, હું બોલું એ કંઈ ન સમજે એવું બધું આમાં હોય. અને આ છે આપણે બીલીનું ઝાડ ને આમાંથી આપણે બીલા ઉતારવાના છે. બીલા ઉતારવાનો પ્લાનિંગ તો કેટલા સમય પહેલાંનો હતો. શ્રાવણ મહિના પહેલાં ઉતારવાના હતા. પછી શ્રાવણ મહિનો આવી ગયો. શ્રાવણ મહિનામાં તો બીલા ઉતારાય નહીં. એટલે હવે એવું લાગે ને તો મેળાવત કાલે ઉતાર લેવાનું. કંઈક અથાણું થાય એમ બાજુ કહેતી એમાં આપણે બહુ કંઈ ખબર પડે નહીં. જે થતું હોય છે એ બનાય છે. આપણે મેળ આવે ને તો કાલે ઉતારી દેવું એટલે એને બનાવવાનું બનાવી રાખ. આમ જો ધીરી ભણી નહીં લે આમ લઈ જઈ એનો સીન જોવા ગોઠને કરતા પૈસા. આ દખ્તર વિના ક્યાં ભણવા જતું? બીજું તો માંગ્યું દખ્તર ક્યાં તારું? દખ્તર વિના ની ભણવા જા કે અહીંયા રખડી નથી આવતી રહેતી ને ગામમાંથી. લઈ આવી જા. હવે ખોટું બેલ માં હાસુ બેલ ક્યાં દખ્તર? અને હું હાથમાં લઈને આવી ખાવા માંડ ગયા કા બાને ખાવી છે. બાને નો ખવડાવતી ખીજા હે. બાને ધંજીરા ખવડાવવાની વાતું કરે. કેવી છોકરી છે કઈ સમજાતું નથી. બસ ટાણે હાઈન પડી ગઈ. નેદવા વાળા આવી ગયા છે ને કેમ એવડા મોટા થઈ ગયા તમારા નથી. અને આમ જો આ જાનવી આજ બધા હાટું ખાવાનું લઈ આવી. બા હાટું જંજીરા ખાવાનું લઈ આવી. બાએ જંજીરા ખાતી ને તારા હાટું મમરા લઈ આવી. તું મમરા ખા આવે. કેવું લાગ્યું નેદવામાં? મજા આવી કે ન આવી? મજા. અને આમ જોવા આ મીટિંગ ભરાણી મોટે પાયે. આમાં કઈ ઘટે મીટિંગમાં. હાલો તો ઘડી પર મીટિંગની મોજ માણી લઈએ. બીજું શું તો ફેમિલી વાતું એ વર્ગી ગયા તો હાંજ પડી ગઈ. એટલે હવે ઘણું બધું કામ છે એડિટિંગનું ને એવું. તો અટાણે વિડીયોને પૂરો કરી દેવું ને. આ વિડીયોને પૂરો ધીરી કે મારે કરવો છે તો હાલ કહી દઉં વિડીયોને પૂરો તું. હવે આપણે કાલે મળીએ નવા બ્લોગ નવા વિડીયો સાથે. જય મુરલીધર, જય દ્વારકાધીશ.